જંગલેશ્વર મામલે સામાજિક આગેવાન પરસોત્તમ પીપળિયાની પોસ્ટ સામે આવી છે। જંગલેશ્વર મુદ્દે પીપળિયાએ સુપ્રીમ કોર્ટ સુધી લડવાની તૈયારી બતાવી। દિલ્હીના સરોજની નગર ઝૂંપડપટ્ટી પુનર્વસન કેસની વિગતો પણ મૂકી। સુપ્રીમ કોર્ટે માનવીય અભિગમ અપનાવવા પર ભાર મૂક્યો હતો। વિકાસના નામે રાતોરાત નાગરિકોને રસ્તા પર ફેંકી નહીં શકાય। ઓળખાયેલા પરિવારને 3 લાખનું વળતર આપવામાં આવે તેવી પણ તેમણે માંગ કરી છે। સ્લમ વિસ્તારના રહેવાસીઓને તાત્કાલિક મકાન તોડવા સામે પણ સુપ્રીમ કોર્ટે નોંધ લીધી છે કે ભાઈ આ રીતે ન થવું જોઈએ, માનવીય અભિગમનો અપનાવવો જોઈએ। તેમને તોડવાની પૂરતી તક આપવી જોઈએ। એટલું જ નહીં, તેમને હરેક સ્લમ રહેવાસીઓને 3 લાખનું વળતર આપવાની પણ સૂચનાઓ આપી છે। તેમજ જે સ્લમ રહેવાસીઓ છે તેઓ જો ઈચ્છતા હોય તો આવાસ યોજના હેઠળ પણ પોતાના ફોર્મ ભરી શકે છે તેવી પણ સગવડતા કરવાનું કહ્યું છે। આવી અનેક બાબતો છે જે સ્લમ એરિયાના લોકો માટે સુનિશ્ચિત કરેલ છે।